નમસ્કાર, જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે। હું પત્રકાર જીતેન્દ્રગીરી ગોસ્વામી, ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી NGOનો નેશનલ પ્રેસિડેન્ટ। મિત્રો, સરસ મજાની આપણે કોમેન્ટો આવી છે અને કોમેન્ટનો પણ જવાબ આપીશ। પહેલી કોમેન્ટ એ છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે તો દારૂ કેમ વેચાય? તો મિત્ર, દારૂ કેમ વેચાય તો ખરેખર દારૂ ન વેચાય તો શું કરવું જોઈએ? આ સરસ મજાની કોમેન્ટ કોઈ આપણે લખીને મોકલેલી। તો તમારા ગામમાં દારૂ વેચાતો હોય તો તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં તમે લખીને મોકલો। ગામ સંગઠિત થાવ, 50-60-70 જણાની સાઇન કરીને મોકલો, કોઈ અમારા ગામમાં દારૂ ન વેચાવો જોઈએ। તો તમે કહેશો જીતેન્દ્રગીરી એ લોકો હપ્તા લેતા હોય, કાંઈ વાંધો નહીં। તો તમે તમારા જિલ્લાના SP હોય, SPને તમે કમ્પ્લેટ ગામજનો મળી 60-70 જણાની સાઇન કરી અને SPને મોકલો કે ભાઈ આ સ્થળ ઉપર દારૂ વેચાય છે અને નામી નાખો એમાં, પણ યાદ રાખજો સંયુક્ત મળીને કરો, સંયુક્ત મળીને કરો। 60-70 80 90 જેટલા લોકોની સાઇન થાય એટલી સાઇન કરી એક સ્ટેમ્પમાં લખી આખી કમ્પ્લેટ લખી લેવાનું, ડ્રાફ્ટિંગ કરી લેવાનું કે ભાઈ આ ગામની અંદર દારૂ વેચાય છે, અહીંયા લોકો દારૂ પી છે, આ સમયની અંદર દારૂ પીવા આવે છે। ઘણા લોકો એમ કે મેં એ પણ જોયું છે કે આજે મારે પત્રકારી લાઇનમાં 24 વર્ષ થયા છે અને ક્રાઇમ ડિપાર્ટમેન્ટ ગુનાહિત વિભાગમાં પણ આજે 13 વર્ષ થયા છે કે સ્થળ ક્યાં સ્થળ હોય દારૂ પીવાના લોકોના સ્થળ કહું, નદીના કાંઠે હોય, બાવળ બાજુ હોય, કોઈ નાળા પાસે હોય, કોઈ ગામના સોરાન પાછળ હોય, પડતર જગ્યા હોય ત્યાં લોકો દારૂ પીતા હોય। ગુજરાતનું કોઈ ભાગ્ય એવું ગામ હશે કે ત્યાં દારૂની કોથળીઓ નહીં હોય, બાકી તમે જાઓ એટલે તમને દારૂની કોથળીઓ મળશે। એનું કારણ શું છે? ઘણા બધા કે ભાઈ અમે લઈએ તમારું નામ ચડી જાય, અમે કંઈ કહીએ તો અમારે ગામમાં રહેવું ભારી પડે, પણ તમે શું કામ એકલા કરો? સંયુક્ત મળીને કરો, સંયુક્ત મળીને તમે કરશો તો એનો સ્વર આવશે। અને ખરેખર બીજા એક વ્યક્તિએ બહુ સરસ કોમેન્ટ કરી કે ભાઈ દારૂબંધી છે, ખાતરબંધી તો નથી ને? બહુ સરસ વાત કોમેન્ટમાં કરી કે હા દારૂબંધી છે, ખાતરબંધી નથી, પરંતુ આજે દારૂબંધી છે છતાંય ગુજરાતમાં દારૂ ધોમ મળે જ છે। તમે ગમે ત્યાં જાઓ દારૂ તમને મળી જશે। ખાતરબંધી નથી ને, વાત એની સાચી છે, ખાતરબંધી નથી। ખાતરવાટ લાઇનમાં ખેડૂતને ઊભવા પડે છે। અમારે એક પત્રકારે આ બાબતનો એક વિડીયો પણ બહાર પાડ્યો હતો અને ખાતર અપાવ્યું પણ હતું અમારા ભાઈ જયંતિભાઈ ડાંગોદરાએ, અમારા રિપોર્ટરે। તમે સંયુક્ત થાવ, જો કોઈ પણ કામ સંગઠિત તમે કરશો તો તમારું કામ થશે। કારણ કે ભાઈ ખાતર કેમ મળતું નથી, ક્યાં કારણે મળતું નથી? ઉપલા અધિકારીને અરજીઓ કરો અને યાદ રાખજો તમે એકલા કરશો કાંઈ નહીં થાય, 5 જણા અરજી કરો, ફરીથી પાછા અરજી કરો, એક અરજી અધિકારીને દેવાની ને એક અરજી લેવાની, તો તમારું કામ થશે। તો આવી રીતે હું કોમેન્ટનો જવાબ આપતો રહીશ। અને મિત્ર, આપણા દેશની અંદર કાનૂન હાલે છે, કોઈની દાદાગીરી હાલતી નથી, લુખ્ખું કાંઈ હાલતું નથી, ફક્ત હાલે તો કાનૂન ફીર્યો અને કાયદા ફીર્યો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।